નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 9નું જે ગણિતનું એકમ કસોટીનું પેપર લેવાનું છે 29/7/2024ના રોજ, તેના આપણે મોડલ પેપર લઈને આવી ચૂક્યા છે. સમય રહેશે કલાક, કુલ ગુણ રહેશે 25. તો અહીં 47 આપેલા છે ને બદલે 25 કરી લેજો. તો મોડલ પેપર છે, સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું છે. આમાંથી તમારે ઘણા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા રહેશે. તો આપણે હવે શરૂ કરી દઈએ. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે. તો પહેલું છે x - 2 એ અસમય સંખ્યા છે. શું છે? x - 2 એ અસમય સંખ્યા છે. તો બિલકુલ સાચું વિધાન છે. કેવું છે? બિલકુલ સાચું વિધાન. બિલકુલ સાચું વિધાન છે. પછી છે નીચે આપેલી બહુપદીઓ અક્ષર વળી છે. તો એમાં આપણે જોઈએ તો 5x² - 3x તો એક ચલવાળી છે. તો બિલકુલ આ સાચું વિધાન છે. તો આ પણ વિધાન ખરું છે, અહીં આપેલું છે. તો આ રીતે જોવાનું રહેશે. બે વિધાન ખરા છે. પહેલું વિધાન એ ખરું છે ને બીજું વિધાન એ ખરું છે. પછી ત્રીજું વિધાન છે x² - 5x + 4 એ સુરેખ બહુપદી છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. કેવું છે? બિલકુલ ખોટું છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે બહુપદી 5x² - 7x + 2 ઘાત 5 છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. 2 આપણે કીધું ઘાત કેટલી છે? 2 ઘાત છે. પછી છે 5મા નંબરનો ક્વેશ્ચન બહુપદી 2x + 3નું શૂન્ય 3/2 છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. કેવું છે? આ વિધાન બિલકુલ ખોટું છે. પછી આગળનો ક્વેશ્ચન છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો છઠ્ઠા નંબરનું છે 0.35ની ઉપર 12 છે ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય છે. તેમાં આપણો જવાબ રહેશે. શું જવાબ આવશે? 35/16/45. શું? 16/45 આન્સર રહેશે. 7મા નંબરનો ક્વેશ્ચન છે વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 તો એ 2 થઈ જશે. તો અસમય સંખ્યા છે. પછી છે 8મા નંબરનો ક્વેશ્ચન કૌંસમાં 2 - 2 ઘાત -2 ઘાત એની પાછી 3 - 3 ઘાત. તો એનો જવાબ શું આવશે? તો અહીંયા તમે આવી રીતે કરી શકો 2 અને 6 તો 2/6 ઘાત. તેમાં 8ની કેટલી છે મિત્રો? 8ની 2 ઘાત કરેલી છે. તો જવાબ આવશે 8/2 ઘાત. પછી છે સોરી મિત્રો 8ની 4 ઘાત જવાબ આવશે. તો આવી રીતે આન્સર કરવાનો રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન છે 9મા નંબરનો ક્વેશ્ચન નીચે પૈકી 5 અને 6 વચ્ચેની સમય સંખ્યાઓ કેટલી સમય સંખ્યાઓ છે 5 અને 6 વચ્ચે? તેમાં જવાબ આવશે 43,907 સમય સંખ્યાઓ છે. 10મા નંબરનો ક્વેશ્ચન છે 6 વર્ગમૂળમાં 20 ભાગ્યા 2 વર્ગમૂળમાં 5 બરાબર કેટલું થશે? તેમાં જવાબ આવશે 6 જવાબ આવશે. કેટલા? 6 જવાબ આવશે. તો એ કેવી રીતે 6 જવાબ આવે છે? તો વર્ગમૂળમાં છે 20, તેને આપણે વર્ગમૂળમાં 20 છે તો એને કેવી રીતે લખી શકીએ? તો આવી રીતે લખી શકીએ વર્ગમૂળમાં 5 × 4 કરી શકો. અને આપણે વર્ગમૂળમાં 4 તો 4 આપણે બહાર કાઢી લઈએ. તો વર્ગમૂળમાં 5 આવી રીતે આપણે રાખી શકીએ. તો 5 5 ઉડી જાય અને 2 આપેલા છે તો 2 ઉડી જશે. તો એવી રીતે કરવાનું રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન જોઈ લો સાહિત્ય 11, 12, 13 અને 14મા નંબરનો ક્વેશ્ચન છે. એ વિકલ્પવાળા ક્વેશ્ચન છે. સાહિત્યનો આન્સર જોઈ લો. તો એમાં આપણે x² - 23x + 120 અવયવ છે. તો એમાં આપણો જવાબ રહેશે ડી x - 15 અને x - 8. શું જવાબ રહેશે? જવાબ રહેશે ડી x - 15 અને x - ડી. તો આનો જવાબ રહેશે x - 15 અને x - ડી એટલે x - 8. તો એનો જવાબ રહેશે. પછી છે 12મા નંબરનો ક્વેશ્ચન x ની 3 ઘાત -3x² - 5x + 15નું એક શૂન્ય છે. તેમાં આપણો જવાબ શું રહેશે? તેમાં આપણો જવાબ રહેશે 3 જવાબ આવશે. પછી છે 13મા નંબરનું 15ની 3 ઘાત -9ની 3 ઘાત -6ની 3 ઘાતના સાદુરૂપની કિંમત ખાલી જગ્યા છે. તેમાં આપણો આન્સર રહેશે 24 30 આન્સર રહેશે. કેટલો? 24 30 આન્સર રહેશે. તો આવી રીતે આન્સર કરવાનો રહેશે. પછી 14મા નંબરનો ક્વેશ્ચન છે 85 × 75 બરાબર કેટલા થશે? તો 85 × 75 બરાબર કેટલા થશે?
તેમાં આપણો જવાબ રહેશે 64, 25, 6600 કે 63, 75 જવાબ રહેશે. તો આમાં સી જવાબ આવી જશે. તો આનો આન્સર સી જવાબ રહેશે. આમાં 3, આમાં ડી, આમાં રહેશે 24, 30 ને આમાં રહેશે 63, 75 આન્સર રહેશે. તો આવી રીતે આન્સર તમારે જોઈ લેવાના રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે 15મા નંબરનો ક્વેશ્ચન છે લાસ્ટ વિકલ્પવાળો ક્વેશ્ચન. 4x ની 2 ઘાત છે -20x + 25 બરાબર કૌંસમાં આપણે જોઈએ આપેલું છે તેનો શું આન્સર છે? 2x - 5 એનો આન્સર રહેશે. એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તેનો જવાબ રહેશે પ્રાકૃતિક સંખ્યા n બરાબર 1, 2, 3, 4 આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. અસમય સંખ્યા તો જે સંખ્યાને p અને qના સ્વરૂપમાં મૂકી શકાતી ના હોય, જ્યાં p અને q બંને પૂર્ણાંકો છે અને હોય તો તેને અસમય સંખ્યા કહે છે. સમય સંખ્યા તો જે સંખ્યાને p અને qના સ્વરૂપમાં મૂકી શકાતી હોય, જ્યાં p અને q બંને પૂર્ણાંકો છે, તો એને આવી રીતે લખાય છે. તો સાહિત્ય આનો આન્સર જોઈ લો. તો પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. આને આપેલ સંખ્યાઓ સમય કે અસમય સંખ્યા વર્ગીકરણ કરો. 1/2 તો અસમય સંખ્યા છે. પછી છે નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો. તો 3 છે આ બહુપદી છે. કેવી છે તમારે આન્સર દેવાનો રહેશે. તેમાં 3 છે તો આપેલ બહુપદી 3માં કોઈ ચલ નથી, આથી આપેલ બહુપદીની ઘાત 0 છે. નીચે આપેલ બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. r² છે તો r² એ મહત્તમ ઘાત 2 છે, તેથી તે દ્વિઘાત બહુપદી છે. 20મા નંબરનો ક્વેશ્ચન છે બહુપદી px 2x + 1 નું શૂન્ય x બરાબર 1/2 છે તો છે કે નહીં તે ચકાસો. તો શૂન્ય નથી. પછી છે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. આ તમારે ગણતરી કરીને જવાબ આપેલા છે, મેં તમે ગણતરી કરી લેજો. સાદુરૂપ આપો 7 1/2 અને 8ની 1/2 ઘાત. તો એનો જવાબ શું રહેશે? તો 56. આનો હેઠળનો ગુણાકાર થશે અને ઉપલાનો એમનેમ રહેશે. તો 56. તો આ બેનો ગુણાકાર કરી નાખ્યો, કારણ કે ઉપર છેદ અંશ સરખા છે અને છેદ આપણે જોઈએ તેનો ગુણાકાર કરી નાખ્યો. 7 × 8 કરી નાખ્યા અને 1/2. તો જવાબ આવશે 56. પછી છે કિંમત શોધો. 32 1/5 તો બરાબર 2. 125 - 13 તો એ 1/5 એવી રીતે આન્સર રહેશે. અવયવ પાડો. 4x² + 9y² + 16z² + 12xy અને પછી છે -24yz અને 16xz. તો જવાબ આવી દે રહેશે. સાહિત્ય આન્સર જોઈ લો. તો આગળના ક્વેશ્ચનના પણ સાહિત્યનો આન્સર જોઈ લો. નીચે આપેલ પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. દરેકના 3 ગુણ. તો આના પણ ક્વેશ્ચનના આન્સર જોઈ લો સારી રીતે. વર્ગમૂળમાં 4.8ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સ્વાધ્યાય 1.5 પ્રશ્ન 5 મુજબ તમારે દર્શાવી દેવું. પછી છે નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. 0.37 તો 0.37 એ અસમય સંખ્યા છે. તો આપેલ ઘનનું વિસ્તરણ કરો. x - 2/3y3 તો આનો આન્સર જોઈ લો. જવાબ આપેલો છે. તો પોઝ કરીને સાહિત્ય રીડ કરી લેજો. પછી છે આનો પણ આન્સર સાહિત્ય જોઈ લો. 10મા નંબરનો ક્વેશ્ચન છે અવયવ પાડો. 6x2 + 5x - 6 જવાબ છે 2x + 3 3x - 2 ચકાસો. x3 - y3 બરાબર x - y x² + xy + y2. તો એ સાબિત તમારે જાતે કરી નાખવાનું રહેશે. તો સાહિત્ય મિત્રો જોઈ લેવાને આપણી બીજી યુટ્યુબ ચેનલ હરિબારિયા ચેનલ છે, ચેનલનું નામ છે. તો એ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં એટલે કોમેન્ટ બોક્સમાં પિન કરી આપી. એને પણ એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને PDF માટે ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.